અને પીઆઈ પાદરિયા અને જયંતિ સરધારાને લઈને સોશિયલ મીડિયા વોર ચાલી રહ્યું છે। જયંતિ સરધારાની સારવાર પર સવાલ ઉઠાવતા પોસ્ટર્સ હવે વાયરલ થયા। સરધારાની તબીબી સારવાર પર સવાલ ઉઠાવતા પોસ્ટર્સ વાયરલ। પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે સામાન્ય ઈજામાં લાંબી સારવારનું કારણ શું છે। આ સાથે એ પણ લખાયું છે કે નાની ઈજામાં મોટો પાટો બાંધવાનું કારણ શું છે। સારવાર આપનારી હોસ્પિટલમાં પણ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે અને પોસ્ટર્સમાં તમામ સવાલ ઉઠાવાયા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાયા। રહીમ, સરધારાની તબીબી સારવાર પર પણ સવાલ ઉઠી રહ્યા છે। રાધા, ચોક્કસપણે જે આખી ઘટના હતી જેની વાત કરવામાં આવે તો પીઆઈ પાદરિયા અને જયંતિ સરધારા વચ્ચે જે હાથાપાઈ થઈ હતી તેમાં પ્રથમ દિવસે જે જયંતિ સરધારાનો વિડીયો સામે આવ્યો હતો કે જેમાં તે નરેશ પટેલના નામનો ઉલ્લેખ પણ કરી રહ્યો છે। જે ઇન્ટરવ્યુ જે વિડીયો રેકોર્ડ થઈ રહ્યું હતું ત્યારે તેની આંખના ભાગે આટલા ભાગમાં એક પટ્ટી મારવામાં આવી હતી, પાટો હતો નહીં। ત્યારબાદ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પાટો છે તે બાંધવામાં આવે છે। એક ફોટો એવો પણ વાયરલ થયો છે કે જે પાટો બાંધે છે ત્યારે પણ પાટાની નીચે એક નાની પટ્ટી છે આ ભાગમાં જોવા મળી રહી છે। તેને લઈને પાટીદાર સમાજમાં અત્યારે આખું સોશિયલ મીડિયા વોર ચાલી રહી છે। રાધા, જ્યારે શરૂઆત થઈ હતી જયંતિ સરધારાનું જે વિડીયો રેકોર્ડ બહાર આવ્યું હતું ત્યારે પાટીદાર સમાજની અંદર જયંતિ સરધારાના સમર્થનમાં અનેક લોકો પણ આવ્યા હતા કે આ ખોટું થયું છે, પરંતુ જેમ જેમ સીસીટીવી સામે આવ્યા, જેમ જેમ એક બાદ એક વિડીયો સામે આવ્યા અને જે રીતના આખું અભ્યાસ થતો જોવા મળી રહ્યો છે ને તેને લઈને હવે ક્યાંક જયંતિ સરધારા સામે પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। એટલું જ નહીં, હોસ્પિટલ જે સારવાર આપી રહી છે તેની સામે પણ પાટીદાર સમાજની અંદર સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે કે જે રીતના જ્યારે જયંતિ સરધારા છે તે એક ઇન્ટરવ્યુ વિડીયો ક્લિપ બનાવે છે ત્યારે નાની પટ્ટી હોય છે ને પછી જ્યારે સારવારમાં દાખલ કરે છે તો આખો મોટો પાટો વીંટાઈ જાય છે। આવું કેમ તેવા સવાલો છે તે આ પોસ્ટરની અંદર ઉઠાવવામાં આવી રહ્યા છે। બીજી બાજુ જે ડોક્ટરો છે જે સારવાર આપી રહ્યા છે તેની સામે પણ અનેક સવાલો છે તે સમાજની અંદર ઉત્પન્ન થઈ રહ્યા છે કે શું આ રાજકીય કાવતરું છે કે જે પીઆઈ પાદરિયાને ફસાવવામાં આવી રહ્યા છે તેવા પણ સવાલો હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। કહી શકાય કે એક તરફ પાટીદાર સમાજ એકતાની વાતોની વચ્ચે જે આખો આ વિવાદ શરૂ થયો છે, ક્યાંક ને ક્યાંક એવી પણ એક ચર્ચા ચાલુ થઈ છે કે ખોડલધામનું જે કદ એટલું ઊંચું ગયું છે અને સરદાર ધામનું જે સૌરાષ્ટ્રની અંદર ક્યાંય પણ ચર્ચા નથી થતી તેના કારણે ક્યાંક આ ખોડલધામનું કદ નીચું કરવા માટેના પ્રયાસ થતા હોય તેવી પણ પાટીદાર સમાજમાં સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। એટલે કહી શકાય કે હવે પાટીદાર સમાજની અંદર જ ક્યાંક ને ક્યાંક અંદરો અંદર વિખવાદ થઈ અને બે ફાટા પાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું સમાજની અંદર પણ ચર્ચાએ જોર પકડ્યું છે। રાધા, બિલકુલ રહીમ, આપ જોડાયેલા રહેજો। વધુ એક અપડેટ આપની પાસેથી મેળવીશું। તો હાલ આ પોસ્ટર્સને લઈને સવાલ ઉઠી રહ્યા છે। અલગ અલગ જગ્યા પર પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે કે સામાન્ય ઈજામાં આટલી લાંબી સારવાર શા માટે આપવામાં આવી રહી છે।